4 જાન્યુઆરીના રોજ રાજકોટથી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાશે। આમ 2.85 લાખ જેટલા સ્પર્ધકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે। ઉપરાંત ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ સ્પર્ધકો પણ ભાગ લઈ શકશે। આગામી 4 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતેથી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। રાજકોટ શહેરના એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરવામાં આવશે। આગામી 4 જાન્યુઆરીના રોજ સાંજના 5 થી 7 વાગ્યા દરમિયાન ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેશે। ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટ શહેર તેમજ જિલ્લામાંથી 2.85 લાખ જેટલા સ્પર્ધકો દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે। તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિની અંદર ખેલ મહાકુંભ 3.0નું લોન્ચિંગ કરવામાં આવશે। આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલું છે। માનનીય મુખ્યમંત્રી સાહેબ સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઉપસ્થિત રહેનાર છે। ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધી રાજકોટ જિલ્લાનું 2,86,125 લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે અને આની અંદર સ્પેશિયલ કેટેગરીની અંદર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, ફિઝિકલી ચેલેન્જ અને સેરિબ્રલ પેલેસીના માણસો પણ ભાગ લઈ શકશે। ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ સ્પર્ધકો પણ ભાગ લઈ શકશે। ત્યારે વધુમાં વધુ યુવાનો તેમજ યુવતીઓ ખેલ તરફ આગળ વધે તે પ્રકારનો ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે।